વાત વડોદરાની, જ્યાં ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી। લાલબાગ સ્વિમિંગ પુલમાં લીલની જાજમ પથરાઈ ગઈ છે। સ્વિમિંગ પુલમાં પાણીનું સ્તર ઓછું થયું અને ગંદકી વધી ગઈ છે। નાગરિકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોવાની રાવ, તરવૈયાઓને ચામડીના રોગ થયાની પણ ફરિયાદ ઉઠી રહી છે। સ્વિમિંગ પુલની વાર્ષિક ફી 4500 રૂપિયા છે, પરંતુ તેની સામે સુવિધાના નામે છેડા થઈ રહ્યા છે। આ જુઓ દ્રશ્યો। पहले सारू रखता था, हमણાં ઘણા ટાઈમથી આ લોકો મેન્ટેન કરતા નથી। કચરો ઘણો બધો અંદર આવી ગયો છે અને આપણે સ્વિમિંગ કર્યા પછી હાથ પર ખંજવાળ બી આવે છે આમાં, કારણ કે બધું એ ચીકણું થઈ જાય છે અને આ નીચે કચરો એટલો બધો છે ને, બેસી ગયો છે, પણ આ લોકો બિલકુલ સાફ સફાઈ કરતા નથી। આ જે પાણીની પૂરતું જે મેન્ટેન થતું નથી, એટલે પાણી ફિલ્ટર બી ના થાય, કારણ કે પાણીને ફિલ્ટર થવા માટે એને મેન્ટેન લેવલ કરવું જોઈએ, તો જ પાણી ફિલ્ટર થાય। 2.5 ફૂટ પાણી ઓછું છે, બરોબર છે, આમાં ફિલ્ટરેશન બી બરોબર થાય નહીં। જે રીતના આપ જોઈ શકો છો, લાલબાગ સ્વિમિંગ પુલ છે એનું પાણી લીલું થઈ ગયું છે, સાથે અન્ય સ્વિમિંગ પુલ છે એ તમામ બંધ હાલતમાં છે। નાગરિકો આજીવન ફી પણ ભરી રહ્યા છે, છતાં એમને સ્વિમિંગ કરવાનો લાભ મળી નથી રહ્યો। આ પાણી લીલું છે, આરોગ્ય સાથે જીવલેણ ચેડા પણ થઈ શકે છે, સાથે શરીરના ચામડીના રોગો પણ થઈ શકે છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો અને અધિકારીઓએ વડોદરા શહેરના નાગરિકો માટે જૂના સ્વિમિંગ પુલ જે છે એને કાર્યરત કરવા જોઈએ, પછી નવા બનાવવાની વાતો કરવી જોઈએ।